આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભુજ વાયુસેના બેઝની મુલાકાત દરમિયાન વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 2 દિવસમાં 6 આતંકવાદીઓને ઠાર કરાયા. આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી કમિશનર ડોક્ટર વિવેક જોશી 4 દિવસના બિહારના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અને વૈશ્વિક બજારોમાં મંદીના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે. ગુજરાતના ભુજમાં વાયુસેના બેઝ ઉપર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વાયુસેનાને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવામાં માત્ર 23 મિનિટનો સમય લાગ્યો હતો. ऑपरेशन सिंदूर के दौरान जो कुछ भी आपने किया है, समस्त हिंदुस्तानियों को, चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों, सभी गौरवान्वित हुए. भारतीय वायुसेना के लिए सिर्फ 23 मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को उछलने के लिए. और बात શ્રી સિંઘે કહ્યું કે આ કાર્યવાહીએ આતંકવાદ સામે મજબૂત સંદેશ આપ્યો છે અને ભારતની સૈન્ય શક્તિ અને તૈયારીઓનું પ્રદર્શન કર્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોએ દુશ્મનને ભારે નુકસાન પણ પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યક્ષમ ભૂમિકાની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. समस्त हिंदुस्तानियों को, चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों, सभी गौरवान्वित हुए. भारतीय वायुसेना के लिए सिर्फ 23 मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को कुचलने के लिए. और वो आपने करके दिखाया है. तो यह कहना गलत नहीं होगा, जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ સાથે થયેલી 2 અલગ અલગ અથડામણમાં 6 આતંકવાદીઓને ઠાર કરાયા હતા. આ બંને અથડામણની વિગતો આપતા ભારતીય સેનાના જોઈન્ટ આઈજી વી.કે. બિરડીએ કહ્યું હતું કે ગઈકાલે ત્રાલ સહિત 2 અલગ અલગ એન્કાઉન્ટર થયા હતા, જેમાં ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંકલનના કારણે આ એન્કાઉન્ટરને સફળતા મળી છે. ये 2 ऑपरेशंस एक केलर के इलाके में जो कि शोपियां में आता है वहाँ हुआ और दूसरा जो कि कल जो था त्राल के इलाके में हुआ. इन दोनों ऑपरेशंस में 6 टेररिस्ट को न्यूट्रलाइज किया गया. और मैं आपको ये बताना चाहता हूँ कि ये जो आपसी तालमेल है सुरक्षा बलों का यहाँ पे और बाकी सुरक्षा एजेंसीज का, भले जो भी आसूचना देनी हो, इंटेलिजेंस एजेंसी हो, बाकी हो, उनके आपसी तालमेल और समन्वय के कारण ही ये ऐसे जो सक्सेसफुल ऑपरेशन संभव हुए हैं. ભારત અને તુર્કીના સંબંધ બગડતા ભારતના અનેક મુખ્ય વિશ્વવિદ્યાલયોએ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાનો ઉલ્લેખ કરતા તુર્કીની સંસ્થાઓ સાથે પોતાના અકાદમી સમજૂતી કરાર રદ કરી દીધા છે. દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાએ તુર્કીની સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓના તમામ કરારને તાત્કાલિક રદ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિશ્વવિદ્યાલયે જણાવ્યું કે તેઓ મજબૂતી સાથે રાષ્ટ્રની પડખે છે. સાંભળીએ એક અહેવાલ. जामिया मिलिया इस्लामिया ने तुर्की की सरकार से संबद्ध संस्थानों के साथ सभी समझौता ज्ञापनों को तत्काल रद्द करने की घोषणा की है. विश्वविद्यालय ने बताया कि वह राष्ट्र के साथ मजबूती से खड़ा है. हैदराबाद के मौलाना आजाद राष्ट्रीय उर्दू विश्वविद्यालय ने भी तुर्की में यूनुस एम्रे संस्थान के साथ अपने अकादमिक समझौता ज्ञापन को रद्द कर दिया है. इससे पहले जवाहरलाल नेहरू विश्वविद्यालय ने भी तुर्की में इनोनू विश्वविद्यालय के साथ अपने समझौता ज्ञापन को रद्द कर दिया था. समाचार कक्ष से मेघना शर्मा. ચૂંટણી કમિશનર ડોક્ટર વિવેક જોશી આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બિહારના 4 દિવસના પ્રવાસે છે. ડોક્ટર જોશી ગઈકાલે સાંજે પટના પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન તેઓ મતદારોની સુવિધાઓ માટેની વ્યવસ્થા તેમજ ચૂંટણી માટે લેવામાં આવેલા સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરશે. તેઓ ઈવીએમની પ્રથમ સ્તરની ચકાસણી પ્રક્રિયા અને બૂથ લેવલ ઓફિસર્સ, બૂથ લેવલ એજન્ટ્સ અને મતદાન કર્મચારીઓની તાલીમની પણ સમીક્ષા કરશે.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ચ રોડ ઉપર નવનિર્મિત સેક્ટર 21 અને 22 ને જોડતા અંડરબ્રિજ, પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત શ્રી શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ વિકાસ કાર્યોમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ITBPને વિશ્વનું 5મું સૌથી ઊંચું શિખર માઉન્ટ મકાલુ સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે ITBPના જવાનોએ પર્વતની ટોચ ઉપર તિરંગો લહેરાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ 150 કિલો કચરો દૂર કર્યો છે. શ્રી શાહે જવાનોની હિંમત અને પ્રતિબદ્ધતાને પણ બિરદાવી હતી. વૈશ્વિક બજારોમાં મંદીના પગલે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યું હતું. 200 પોઈન્ટના કડાકા સાથે ખુલેલું શેરબજાર આજે લાલ નિશાન ઉપર કામકાજ કરી રહ્યું છે. ભારતી એરટેલ, સ્ટેટ બેંક અને IT સેક્ટરના શેરોમાં વેચવાલીના પગલે સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 80 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. સરહદ સુરક્ષા દળ BSFના મહાનિદેશક દલજીતસિંહ ચૌધરીએ ગઈકાલે જમ્મુના સરહદી વિસ્તારની મુલાકાત લીધી અને ઓપરેશન સિંદૂરમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ જવાનોની પ્રશંસા કરી. જમ્મુ આકાશવાણી સમાચારના સંવાદદાતાએ જણાવ્યા પ્રમાણે મહાનિદેશકે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોને પલોરામાં આવેલા BSF મુખ્ય મથક ખાતે અમર પ્રહરી સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી ચૌધરીએ ઓપરેશન સિંદૂર દરમિયાન દિવંગત સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ અને કોન્સ્ટેબલ દીપક ચિંગાખમની બહાદુરીને નમન કર્યું હતું. તેમણે BSFના જવાનોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં દેશની સરહદની સુરક્ષામાં BSFની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ લખ્યું છે કે અસીમ પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને લોકોના ઉત્સાહ બદલ સિક્કિમની ઘણી પ્રશંસા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રાજ્યએ વિવિધ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. શ્રી મોદીએ રાજ્યના લોકોની સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે સવારે ચેન્નાઈમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આકાશ ભાસ્કરનના નિવાસસ્થાન અને ઓફિસ ઉપર દરોડા પાડ્યા છે. ડોન પિક્ચર્સના નિર્માતા અને દિગ્દર્શક આકાશ ભાસ્કરનના ધનુષ, શિવ કાર્તિકેયન અને સિમ્બુ સાથે બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. ઈડીની અન્ય કાર્યવાહીમાં મદ્રાસ હાઈકોર્ટના એક કેસમાં 1,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં અધિકારીઓએ CRPFના સહયોગથી ચેન્નાઈમાં ટાસ્મેક ઓફિસો અને અધિકારીઓના નિવાસસ્થાનો ઉપર દરોડા પાડ્યા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ પાપુઆ ન્યૂ ગિનીમાં પોલિયોનો પ્રકોપ વધવાની જાહેરાત કરી છે. આ સાથે જ સંગઠને તાત્કાલિક રસીકરણ અભિયાન શરૂ કરવા આહવાન કર્યું છે. માધ્યમોના અહેવાલ મુજબ પાપુઆ ન્યૂ ગિનીના દરિયાકાંઠાના શહેર લાય ખાતે એક સ્વસ્થ બાળકની નિયમિત તપાસ દરમિયાન સૌથી વધુ સંક્રમિત વાયરસના નમૂના મેળવવામાં આવ્યા હતા. 5 વર્ષથી ઓછી વયના બાળકો આ પોલિયો વાયરસથી સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. પોલિયો નાબૂદીના વૈશ્વિક પ્રયાસ છતાં પાપુઆ ન્યૂ ગિની સહિત કેટલાક ક્ષેત્રોમાં આ વાયરસ ફરી સામે આવ્યો છે. પાપુઆ ન્યૂ ગિનીમાં અડધાથી પણ ઓછી વસ્તીએ પોલિયોની રસી લીધી છે. આ દેશને વર્ષ 2000માં પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભુજ વાયુસેના બેઝની મુલાકાત દરમિયાન વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 2 દિવસમાં 6 આતંકવાદીઓને ઠાર કરાયા. આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી કમિશનર ડોક્ટર વિવેક જોશી 4 દિવસના બિહારના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. અને વૈશ્વિક બજારોમાં મંદીના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.